નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1629મો એપિસોડ અને 1629મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ફડાકાની ધમકી. સૌરાષ્ટ્રમાં ફડાકાનો મતલબ તમાચો છે. તમાચો મારવાની ધમકી છે. કોને આપી, કેમ આપી, એ મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે અમેરિકામાં આપણું ભવિષ્ય શું. ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારના નિર્ણયો લે છે તે સંજોગોની અંદર આપણા જે લોકો અમેરિકામાં રહી રહ્યા છે તેમનું ભવિષ્ય શું, તેની ચિંતા કરવી છે. સાથે જ અમેરિકાના ગણતંત્રનો શિકાર મારા ગુજરાતી બની રહ્યા છે, ત્યારે એ સમય આવી ગયો છે આપણે વિચારીએ કે આપણા જે પરિજનો અમેરિકા રહે છે તેમનું ભવિષ્ય છે શું, અને આપણે જો અમેરિકા જવા ઈચ્છતા હોઈએ તો આપણું ત્યાં કેવું ભવિષ્ય હોય. અને ત્રીજો મુદ્દો છે નવરાત્રિ પહેલાં જ દિવાળી જેવી ખુશી. કેવી રીતે જીએસટી કેટલી કારગર સાબિત થવાની છે તે મુદ્દે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ફડાકાના મુદ્દાથી. આપણા દેશમાં અને કોઈ પણ જગ્યાએ હિંસાની કે ધમકીની રાજનીતિ ન જ હોવી જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં હિંસાને સ્થાન ન હોવું જોઈએ. દેશની અંદર અને પ્રદેશની અંદર રાજનીતિની અંદર ખાસ વ્યવસ્થા છે. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય કે લોકસભા, ચૂંટાયેલી પાક હોય છે. તેનું કામ નિર્ણયો, નિયમો બનાવવાનું છે. અને જે અધિકારીઓ છે એડમિનિસ્ટ્રેશન સંભાળવાનું અને નિયમો આધીન કામ કરવાની જવાબદારી એમની હોય છે. બંને ગાડાના બેઉ પૈડા છે. બની શકે કે ક્યારેક મતમતાંતર હોય, સંવાદ થવો પણ જોઈએ, મતભેદો પણ સામે આવવા જોઈએ અને મતભેદોથી થયેલા દ્વંદ્વ અને ચર્ચાથી રસ્તા પર નીકળવા જોઈએ. પણ જ્યારે વાત તેનાથી આગળ વધે છે ત્યારે ન છૂટકે બોલવું પડે છે. આજની વાત કરી લો. આજે કેમ આ મુદ્દો? રાજકોટની અંદર આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી, જનરલ બોર્ડ હતું અને સ્વાભાવિક રીતે રાજકોટની અંદર બીજેપીનું વર્ષોથી મહાનગરપાલિકામાં શાસન છે. જનરલ બોર્ડની અંદર વોર્ડ નંબર 17ના બીજેપીના કોર્પોરેટર વિનુભાઈ ધવાએ ગેરકાયદેસર દબાણ ન હટાવતી ટાઉન પ્લાનિંગ શાખા સામે રોષ ઠાલવ્યો. ઠાલવવો પણ જોઈએ, વાત વ્યક્ત કરવી જોઈએ જ્યારે ગેરકાયદેસર દબાણો દૂર ન થતા હોય અને કાર્યવાહી ન થતી હોય તો. પણ એની સાથે તેમને ધમકી પણ આપી દીધી. અને ધમકી એ પણ આપતા આપતા એ પણ કહી દીધું કે અધિકારીઓ કોઈ મામા માસીના દીકરા થતા નથી, જરૂર પડે ને તો ફડાકાવાળી પણ કરવી જોઈએ અને કરીશ, આવી ધમકી આપી છે. મેં શરૂઆતમાં કહ્યું કે ધમકીને કોઈ સ્થાન ન હોઈ શકે. અને સૌરાષ્ટ્રની અંદર ફડાકાનો મતલબ તમાચો, મહેસાણી ભાષામાં લાફો હોય છે. વિનુ દવાએ આક્રમક અંદાજમાં જે કહ્યું અને એ પણ કહ્યું કે અનેકવાર મેં રજૂઆત કરી છે પણ હજી સુધી ઝૂંપડા હટાવવામાં નથી આવતા. અધિકારીઓ નડતરરૂપ ઝૂંપડાઓ ન હટાવે તો ફડાકા પણ આવે. વાત ત્યાં સુધી નહીં, એમને તો ત્યાં સુધી પણ કહી દીધું કે ધોકાવાળી પણ થશે. સામાન્ય સભા પૂરી થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે ભાજપના કોર્પોરેટરે કયા શબ્દો ઉચ્ચાર્યા એ સાંભળી જોઈ લો. મેન અધિકારી સૂચના આપે છે, નીચલા અધિકારી કરતા નથી. મૂળ પ્રશ્ન એવો, એટલે મારે કહેવાનું હોય તો ભાઈ મેન અધિકારી કરે, નીચલા નો કરે, તમારે એને કેવું પડે. હું કામ ભાઈ નો કરો, તમે નો કામ થાય એટલે ભાઈ જોઈએ જોઈએ કોઈ માસીના દીકરા હોય છે. આ તો બધું થાય ભાઈ, ફડાકાય આવે, ધોકાય આવે. ભાઈ આમાં બધું થાય, બધું થાય ભાઈ. ફડાકાય આવે ને ધોકાય આવે. આવું ન હોઈ શકે વિનુભાઈ, આવું ન હોઈ શકે. ખેર, એટલે જ પત્રકારોએ જમીન ઠાકર કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમને પણ પૂછ્યું કે આ શબ્દોનો ઉચ્ચાર કેમ, આ સમસ્યા છે શું, અને એની સાથે કોંગ્રેસનો વ્યૂ પણ જાણ્યો છે. બંનેને સાંભળી લઈએ. સત્તાધારી પક્ષમાં હોવા છતાં અધિકારીઓ વિરુદ્ધ તડાપીટ બોલાવી અને ખૂબ જ એવું કહી શકાય કે શોભે નહીં એવા શબ્દમાં પણ અધિકારીઓને ધમકી આપી. આ સિરિયસ તો જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી બન્યો છે. સભામાં
શાસક પક્ષના કોર્પોરેટરો સૂત્રોચ્ચાર કરવા માંડે છે અને પ્રજા હિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવાનું ટાળે છે. કામ નથી કર્યું એવું નથી. મેં ગઈકાલે સાંજે એમને બોલાવીને ટીપીઓને સૂચના આપી છે અને એમાં પ્રશ્ન એટલા પૂછે કે કોઠારિયા છે એ રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલું છે. કલેક્ટરમાંથી આ કોઠારિયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલું હતું અને અમુક જે રોડ છે એથી કલેક્ટર અંશક જે હોય છે એટલે એટલા પૂરતો વિષય છે. આજ સાંજ સુધીમાં એ પ્રશ્ન પૂર્ણ થઈ જાય. શું ખરેખર આપણા પ્રદેશમાં એ પ્રકારની સ્થિતિ આવી ગઈ છે કે જનપ્રતિનિધિઓએ અધિકારીઓને આ રીતે ધમકી આપવી પડે? શું ખરેખર જનપ્રતિનિધિઓની જેન્યુન વાત અધિકારીઓ સાંભળતા નથી એટલે જનપ્રતિનિધિ આટલા આક્રોશિત થાય છે? મુદ્દાને સમજવો છે. મેં વિનુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, એ પણ સાંભળવી છે. પણ એ પહેલાં બે મહેમાન જોડાયા છે આપણી સાથે, એમની સાથે થોડીક ચર્ચા કરી લઈએ. ડૉક્ટર હેમંત ભટ્ટ, પ્રવક્તા છે બીજેપીના. લલિતભાઈ વસોયા, કોંગ્રેસના નેતા છે. હેમંતભાઈ, વિગતવાર સંભળાવીશ પણ તમને, પણ એ પહેલાં તમારી પ્રતિક્રિયા લઈ લઉં. આ પ્રકારના શબ્દોનો ઉચ્ચાર કેટલો યોગ્ય કે ફડાકાવાળી પણ થાય અને જરૂર પડે તો ધોકાવાળી પણ થાય? ટૂંકી પ્રતિક્રિયા લઈ લઉં પહેલાં. રોનકભાઈ, જાહેર જીવનમાં મને એવું લાગે છે કે જ્યારે પણ પ્રજાના પ્રશ્નો અંગેની કોઈ પણ ચર્ચા થતી હોય ત્યારે ઘણી વખત પ્રજાના જે સેવકો હોય છે તેમને પોતે જે કાર્ય પ્રજાએ જે માગણી કરી હોય તે પ્રમાણે ન થાય ત્યારે આક્રોશિત થતા હોય છે. પરંતુ એક જે સંસ્કારિતા અને શિષ્ટાચાર જ્યાં સુધી આપણને સૂચવે છે ત્યાં સુધી કોઈ પણ જાહેર જીવનમાં રહેલી વ્યક્તિએ કોઈ પણ પબ્લિક સર્વન્ટ કે સરકારી અધિકારી છે કે સરકારી કર્મચારી છે તેની પર જ્યારે કોઈ પણ આવું પ્રકારનું વર્તનનું સજેશન પણ છે ને, એ મારી દ્રષ્ટિએ એ એટલા માટે સમાજમાં રુચિકર નથી લાગતું. કારણ કે આમ ભારતીય ન્યાય સંહિતાના કાયદા પ્રમાણે જુઓ તો 152ની કલમ પ્રમાણે 1 વર્ષની જેલ અને 10,000ના દંડની સજા છે. પરંતુ ક્યારેક મને એવું લાગે છે કે એ જે આક્રોશ હોય છે તેની પાછળનું કારણ પ્રજા તરફથી જે કોઈ પ્રકારની એમની પાસે પોતાના પ્રજાના સેવક પાસેની જે માગણી હોય છે એનું જે દબાણ હોય છે એ માનસિક દબાણ એ આ પરિસ્થિતિ ઊભી કરતું હોય છે. મને યાદ આવે છે કર્ણાટકના ચીફ મિનિસ્ટર સિદ્ધરમૈયાએ હમણાં જુલાઈમાં જાહેરમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નારાયણ બારામણી કરીને એને હાથ ઉપાડીને આમ બતાવ્યો હતો. કોંગ્રેસ હમણાં જ્યારે હું હેમંતભાઈને સાંભળતો હતો ત્યારે આ તો વિડીયો ક્લિપ છે, રેવનકભાઈ કહેશો તો હું તમને મોકલી આપીશ કે સિદ્ધરમૈયાજી આમ હાથ ઉપાડ્યો આમ કે પેલાને મારવા જ જાય છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને. અને એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલી બધી હદે આઘાત પામ્યા કે એણે VRS માટે એપ્લાય કર્યું કે જાહેર જીવનમાં આટલી મોટી ફજેતી મારી ક્યારેય કોઈએ નથી કરી. અને પછી કર્ણાટકની સરકારને અને કોંગ્રેસના મુખ્યમંત્રીશ્રીને શું નીચાજોણું થયું એ તો હમણાં 2 મહિના પહેલાં બનેલી ઘટના છે. સદભાગ્ય એ છે કે વિનુભાઈની બાબત એ સુધી પહોંચી નથી, પણ એમનો જે આક્રોશ છે એમાં હું એવું ચોક્કસપણે માનું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ તો આ ખુલાસો કર્યો જ છે કે જે ઝૂંપડા હટાવવાની વાત છે ત્યાં નવરાત્રિનો મહોત્સવ થવાનો છે. આજુબાજુના પ્રજાજનોનું પ્રેશર છે કે આ મહોત્સવ થાય, એને માટેની તૈયારીઓ થાય, એનો ગેટ બંધાય, એને માટેના જે 2 ગેરકાયદેસર ઝૂંપડા છે એ હટાવવાની એમની વાત છે. પરંતુ મને એવું ચોક્કસપણે લાગે છે કે ક્યાંક એક લક્ષ્મણ રેખા હોવી જ જોઈએ જે ઓળંગાય નહીં. એ સૌને માટે રુચિકર છે, સમાજને માટે અને જાહેર જીવનને માટે. ડૉક્ટર સાહેબ જોડાયેલા રહેજો. મેં વાત કરી છે વિનુભાઈ સાથે, સંભળાવ્યું છે, પછી એ મુદ્દે પણ ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી લલિતભાઈ તમારી પણ એક નાની પ્રતિક્રિયા પહેલાં લઈ લઉં. સૌરાષ્ટ્રમાં ફડાકાનો શબ્દ મેં તો આજે સાંભળ્યું ને, તમારા જેવા મિત્રો મળે એટલે આવા શબ્દો મેં સાંભળ્યા નથી, પણ આ સાંભળ્યું એટલે મારા સ્ટાફને કહ્યું. પછી એમને કહ્યું ભાઈ પાછળ પેલા ધોકાવાળી વાત તો સાંભળો. આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? એક જનપ્રતિનિધિ એક અધિકારીને આ પ્રકારની ધમકી આપે એ કેટલું અયોગ્ય અને કેમ એવી સ્થિતિ સર્જાય છે? જો રોનકભાઈ, હું તમારી અને ભાજપના પ્રવક્તાની બેયની વાતથી ડિફર એટલા માટે છું કે લોકો એનો પ્રતિનિધિ એટલા માટે ચૂકતા હોય છે કે એ પ્રજાને પડતી અગવડતાઓ કે પ્રજાના કામો માટે અધિકારીઓને રજૂઆત કરે, એને જે કંઈ કરવાનું થતું હોય એ કરી અને પ્રજાના વ્યાજબી કામો કરવા એ ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે. અત્યારે તમે મારી વાત સાથે એગ્રી નહીં થાવ, પરંતુ જ્યારથી ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી થયા છે ત્યારથી અધિકારીઓ
પોતાની મનમાની કરે છે, ધારાસભ્ય સંસદ સભ્યનું નથી માનતા. ઘણા બધા ભાજપના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓએ પણ પત્રો લખ્યા છે, એ તમે પણ બતાવ્યું છે. વિનુભાઈ ગવા લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે અને અધિકારીઓને કામ ચીંધવા છતાંય ન થાય તો પ્રજા કોઈ અધિકારીને નથી ઓળખતી, પ્રજા એના ચૂંટાયેલા પ્રતિનિધિને ઓળખે છે. જો આ પરિસ્થિતિમાંથી યોગ્ય રસ્તો કાઢવો હોય તો ભાજપના પ્રવક્તાને કે કોઈ ભાજપના નેતાઓ ડિબેટ સાંભળતા હોય એને મારે કહેવું છે કે આ ડેમોક્રેસીમાં અધિકારીઓને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળી એની વાતનો યોગ્ય નિકાલ કરે, એ કરવું જોઈએ. પણ ભૂતકાળની અંદર સૌરાષ્ટ્રની અંદર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાંધલ જાડેજાનું કેમ કામ થાય છે, જયરાજસિંહનું કેમ કામ થાય છે, જયેશ રાદડિયાનું કેમ કામ થાય છે, એના પિતાશ્રી વિઠ્ઠલ રાદડિયા ઉપર 14 કેસ હતા, પણ વિઠ્ઠલ રાદડિયાને લોકપ્રિયતા જે છે એ પ્રજા તમે કેવી રીતે કામ કરાવો એનાથી મતલબ નથી, પ્રજાને એના કામથી મતલબ છે. ચૂંટાયેલો પ્રતિનિધિ એ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, એ અધિકારીઓ સીધી રીતે કામ ન કરે તો આડી રીતે કામ કરાવવું જ જોઈએ. આ મારો સ્પષ્ટ મત છે. લલિતભાઈ, તમારો મત હોઈ શકે, પણ શરૂઆતમાં તમે મન કેવો બાંધ્યો કે તમે મારી વાત સાથે સંમત નહીં થાવ, એનો મતલબ તમે મન બનાવી લીધેલું. એવું ના હોઈ શકે. સાચું એ સાચું, ખોટું એ ખોટું હોય. અને રહી વાત, જુઓ તમે, રહી વાત એ આક્રોશ હોઈ શકે, આક્રોશ ક્ષણિક હોઈ શકે, પણ ઇન્સાને તો ક્યારે સ્થાન ના હોય લલિતભાઈ, ક્યારે ના હોય. અને ધમકી આપ, ચીમકી અને ધમકી બંનેમાં ફરક છે, બંનેમાં ફરક છે. અને એટલે જ આપણે વિનુભાઈને પણ સાંભળવા જરૂરી છે. મેં એમની સાથે વાત કરી, હું પ્રમાણિકતાથી કહીશ, આ જે આખો ઘટનાક્રમ થયો એના પછીના બુલેટિનની અંદર અમે એમને ફોનર સાથે જોડ્યા. મને પણ લાગ્યું કે મારે પણ સવાલ પૂછવા જોઈએ, અને એ જે સંવાદ થયો ને એ સાંભળી લેજો. ભાઈ, મારા ફડાકા મારવાવાળી જે વાત કરી એના વિસ્તારથી સમજવી છે. તમે કરવા ને કેવા શું માંગો છો? જો હવે એમાં અમારે મેન વસ્તુ જે નડતી હોય, આપણે અધિકારીને કીધું કે ભાઈ આ ટીપી ની વસ્તુ છે, આ 2 ઝૂંપડા, પતરાનું એક સાદાનું ફળેલા ઝૂંપડા છે. હવે એ હાવ નડતા હોય અને અધિકારીઓ એમ કહેતા હોય કે અમારામ ન હોય, ઓનામ ન હોય. એવા રાજકોટમાં આપણે મંજૂરી વગેરે હો મકાન પાડી નાખે કોર્પોરેશન વાળાએ, બરોબર. એટલે પછી કામ ન કરે, પદ અધિકારી કહેતા હોય જો એનું રિઝલ્ટ ન આવે, બરોબર, અને અધિકારી મેન અધિકારી સૂચના આપતા હોય, ડેપ્યુટી કમિશનર સૂચના આપતા હોય, મેન ટીપીઓ સુમેરા સાહેબ સૂચના આપતા હોય, અને તોય અધિકારીને આંટો મારીને આખો આડા કાન કરીને નડતર રૂપ હોય, હટાવવું જ પડે હોય, ન કરે તો એ તો કેવું તો પડે ને, ન કરે તો માર હોત ખાય. એ તો કરવું પડે, કોર્પોરેશન એનો જ બધા કામગીરી કરવાનું. નહીં, માર ખાય એટલે મને સમજાવો ને, કેવી રીતે માર ખાય? નો કામ કરે એટલે ફળાફળી બોલે, મને એટલી ખબર પડે. કેવો માર પડે મને સમજાવો ને. એ પછી હવે એ તો ત્યાં જાય તે ખબર પડે ને. કાનૂન વ્યવસ્થા છે આ પ્રદેશમાં, તમે કોર્પોરેટર હશો, આ પ્રકારે ધમકી કોઈ આપો કોઈને? કામ ન કરે બરાબર, કોર્ટમાં જઈને લખીને એફિડેવિટ કરશો ફટાકા મારું એવી? હા, એ તો કરવાનું જ હોય, એમાં કાંઈ હોય જ નહીં. ગમે હોય કામ ન કરે તો મારવાના જ હોય. કોને કોને મારવાના? મારવાના જ હોય, એવું ન હાલે. કોર્પોરેશન એને એનો જ પગાર દે, લોકોને નડતું હોય ને કામ ન કરે તો શું કરવાનું? તો એમને આ તો લોકશાહી સાહેબ તમારું જ શાસન છે. હું આ તો કેવા માંગુ છું. મને તો પેલા એવું લાગ્યું, ઓળખતો નતો એટલે મને એવું લાગ્યું કોંગ્રેસ વાળા કોઈ કોર્પોરેટર બોલ્યા. આમાં એવું છે, તમે સમજતા નથી. આ અધિકારી મને સમજ નહીં પડતી, એટલે સમજવું છે કે આ અધિકારીઓ તમારું શાસન તો નહીં ગોળતા. આવી સ્થિતિ નહીં, ઉચલા અધિકારીઓ કે છે સાચું, આ નીચલા અધિકારીઓ આ કાઢો કાન કરી રહ્યો હોય કે આપણે ક્યાં આંખે થવું. મૂળ વાત આવી છે. તો નિષ્ફળ કહેવાય તમારું આખું બોર્ડ, બરાબર. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ બધું નિષ્ફળ કહેવાય. નિષ્ફળની વાત કાંઈ નથી, કામગીરી બધી સારી જ કરે છે. આ તો હું છે ને એને કઈક નાનું મોટું આંખે આડ કાન કરતા હોય, બાકી એવું નથી કે નથી કરતા, એવું છે જ નહીં. તમે તો કીધું હાલ કે આટલા ઝૂંપડા વગર મંજૂરી તોડી પડે, આટલા મકાન તોડાયા અને આટલા ઝૂંપડા નહીં તોડાઈ શકતા, ત્યાં સુધી કે તમારે ફટાકા મારવાની ધમકી આપવી પડે. આવી સ્થિતિ ક્યારે આવે મને કહો? હા, પણ એ તો વાત જ સદી નથી કરતા એટલે મારે કેવું પડે, નગર ક્યાં કહેવાની વાત આવે? પણ હું તમને એ તો કહું છું મોટા ભાઈ મારા, આ કરાવી નહીં શકતા કામ તમે બધા શાસક પક્ષ, એક કોર્પોરેટર આવું બોલવું પડે તો મેયરના સ્ટેન્ડિંગ કમિટી વાળા કરે શું? એ તો એને ખબર જ છે બધાને, પણ એને કેવું જોઈએ ને, એને આપણે ક્યાં ના પડી, એને કેવું જોઈએ ને બધાને. ફટાકા મારશો તમારી જોડે, ફટાકા મારો આવશે કોણ કોણ? અરે હું એક જ વધી પડું, એમાં બીજું કઈ હોય જ નહીં. મારે કોઈની જરૂર ન પડે. ફટાકામાં હું એક જ વધી પડું, એમાં બીજું કઈ હોય જ નહીં. આખું કામ હોય ન કરે તો કરવાનું છે. મેં ભવિષ્યમાં કરેલો છે.
મેં ભવિષ્યમાં કરેલું છે અને કરવું હોતા ને હું કરી બતાવું ગમે પોલીસ પકડી એને ના જાય સાહેબ. પોલીસ પકડી જાય તો ત્યાં બીજું પોલીસ કાર્યવાહી થાય, માર્કો કે ખાધું ફરિયાદ કરે પોલીસ કાર્યવાહી પોલીસ કરે. આવું જાહેરમાં આપણે કહીએ જનસેવક થઈને સાહેબ. હર્ષભાઈ તો એમ કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો તો કાયદો તોડો ના ગણાય. કાંઈ કાયદો હું તો કરે ન કરે તો શું કરું? આવું થોડું હોય પણ મોટા ભાઈ આવી રીતે નડતું હોય તો હું કરું, નડતું હોય ન કરે તો હું કરું? લોકો ત્રાહીમામ થઈ જાય તો કાંઈ તોય ન થાય તો શું કરવાનું? કેટલા અધિકારીઓ મને ગણાવો ને તમે, આજ ગણાવી દો તમે. અધિકારી તો હોય ને આંખો આડા કાન કરવા આંખે ન થવું હોય, મૂળ વાત એવી હોય. સમજ્યા? મોટા ભાઈ આવું ના કરતા, આવું ના કરાય. કાનૂન વ્યવસ્થા છે આપણા પ્રદેશમાં. એ કાનૂન બાનૂન નું કાંઈ નહીં. આ તો કરું મેં આવું ભવિષ્ય કરેલું છે અને કરવું હોત હું એ ટાઈપ નો માણસ. કામ ન થાય પ્રજાનું એટલે કરવું પડે. 500 જણાને એ 2 વસ્તુ નડતી ને 2 વસ્તુ ન થાય તો કરવી પડે ને. ડૉક્ટર સાહેબ, હું જ્યારે ફોન ઉપર પૂછતો હતો ને તો તમારા ચહેરા પર જેવી સ્માઇલ આવેલી એવી સ્માઇલ મને પણ આવેલી કે આવું કેમ, આવું કેમ? પણ અંદરથી દર્દ પણ હતું, દર્દ પણ હતું ડૉક્ટર સાહેબ. ખરેખર આ સ્થિતિ આવી, આવા મને સમજાવો. ખરેખર આ સ્થિતિ છે, ખરેખર આ સ્થિતિ છે, ખરેખર આ સ્થિતિ. એમને ભવિષ્ય શબ્દ આપણે એકચ્યુઅલી ભૂતકાળની જગ્યાએ પણ આ સ્થિતિ આવી ગઈ, આ સ્થિતિ આવી ગઈ આપણા પ્રદેશમાં. રોનકભાઈ, મને તો સરદાર વલ્લભભાઈ જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ને એ પ્રસંગ યાદ આવ્યો. એ વખતે ઈશ્વરલાલ ભગત અહીંયા ચીફ ઓફિસર હતા મ્યુનિસિપાલિટીમાં. સરદાર વલ્લભભાઈએ મ્યુનિસિપાલિટીમાં ઠરાવ કર્યો કે બધા કર્મચારીઓને મ્યુનિસિપાલિટીના ખાદીના કપડા માટે કાપડ ખરીદવાનું. ઈશ્વરલાલ ભગતે એ ઠરાવનો અમલ જ ના કરાયો અને વિદેશી માલ ખરીદી લીધો મ્યુનિસિપાલિટીના કર્મચારીઓના કાપડ માટે. અને સરદાર વલ્લભભાઈએ પછી એવું કહ્યું કે જો આ ઈશ્વરલાલ ભગતને એમણે સસ્પેન્ડ કરી દીધા ચીફ ઓફિસર તરીકે સરદાર વલ્લભભાઈએ. અને પછી ફરીથી જ્યારે આ ઈશ્વરલાલ ભગતને ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવાની વાત આવી ને બોર્ડમાં, ત્યારે સરદાર વલ્લભભાઈએ ચીમકી આપી દે જો ઈશ્વરલાલ ભગત ચીફ ઓફિસર થયા ને તો હું અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેથી રાજીનામું આપી દઈશ, ફરીથી ક્યારેય મ્યુનિસિપાલિટીમાં નહીં આવું. અને માનશો, સરદાર વલ્લભભાઈએ 1928માં એપ્રિલની 28 તારીખે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું, જે દિવસે ઈશ્વરલાલ ભગત ચીફ ઓફિસર થયા. એટલે તમે જુઓ, મોટાભાઈ, તમે પહેલામાં પહેલું તો મારી ઉપર ઉપકાર કર્યો કે સરદાર સાહેબનું ઉદાહરણ આ કહ્યું અને ખરેખર ઉપકાર કર્યો, સારી વસ્તુ કરી. પણ સરદાર સાહેબે રાજીનામું આપ્યું. સરદાર સાહેબે મારવાની વાત નથી કરી, મારવાની વાત નથી કરી, મારવાની વાત નથી કરી. સરદાર સાહેબના સંસ્કાર આપણે ચાલીએ છીએ. રોનકભાઈ, હું માનસિક દબાણ પ્રજાના સેવક ઉપર, પ્રજાની પોતાની માંગણીઓના લઈને ક્યારેક કેટલું હોય ત્યારે ઘણી વખત અભિવ્યક્તિ, આ અભિવ્યક્તિનો ફેર છે. વિનુભાઈ સરળ માણસ છે, એ પ્રજા સાથે જોડાયેલા એવા સેવક છે કે જેમાં પ્રજાના મનમાં જે ઘણી વખત આક્રોશ હોય છે ને એ પ્રજાના સેવક દ્વારા વ્યક્ત થતો હોય છે. એ કદાચ એ સારી ભાષામાં રજૂ કરી શક્યા હોત. મારે તમારી જેમ જો કદાચ વધારે લોકોની સાથે શિષ્ટાચાર સાથે એમણે મેળ પાડ્યો હોત તો કદાચ સારી ભાષામાં વ્યક્ત કરી શક્યા હોત. પણ એ તળપદી ભાષામાં એમનો પોતાનો આક્રોશ છે એ એમણે વ્યક્ત કર્યો. મને એવું લાગે છે શબ્દોને પકડવા કરતાં એમની ભાવનાને જોઈએ ને તો કદાચ આ પ્રસંગ આપણે વધારે સારી રીતે. મેં એટલે જ ખાલી શબ્દો ના પકડે ખુલાસો પૂછ્યો. જુઓ, સ્પષ્ટીકરણ કર્યું અને એમને ચોખ્ખું કહ્યું. ડૉક્ટર સાહેબ, મારો તો બીજો સવાલ છે. ખરેખર મારા પ્રદેશમાં આ સ્થિતિ છે, અધિકારીઓ સાંભળતા જ નથી જનપ્રતિનિધિનું. અને જેન્યુન વાત હું જરાય નહીં કહેતો. વિનુભાઈની વાત એક સેકન્ડ રૂકો સાહેબ. વિનુભાઈ પર્સનલ કોઈના બિલ્ડિંગનું નહોતા કહેતા. વિનુભાઈ પોતાનું મકાન બનાવવા માટે પરમિશન નહોતા માગતા. આ પણ હકીકત છે. વિનુભાઈ જનતાનો મુદ્દો લઈને જ ગયા હતા. હું એ જ કહેવા માંગુ છું. તમે જ કહો છો એમની અભિવ્યક્તિ, પણ ખરેખર આ સ્થિતિ છે. હું તો આપણા પ્રદેશમાં જ, આપણા પ્રદેશ પૂરતા રહીએ, ગુજરાત પૂરતા, સરદાર સાહેબ ગુજરાત. આપણી આ જો કેટલો ખુશ થઈ ગયા આપણા વસાવા સાહેબ આગળ ઊંચી કરી. પણ જે આખા દેશમાં પરિસ્થિતિ ઘણી વખત અધિકારીઓ જે પ્રમાણેનું વર્તન તમે દરેક રાજ્યોમાં સાંભળ્યું હશે. હું તમને કહું, આપણે ત્યાં ગુજરાતમાં જ ઊંઝાના એક નગરપાલિકાના સભ્ય હતા, 2015ની વાત છે મને લાગે છે. એક મ્યુનિસિપાલિટીના આપણા સભ્ય ભુવનેશભાઈ કેવું નામ હતું, એક આવી રીતે સેનિટરી ઇન્સ્પેક્ટર સાથે એમને જે આવી જ તકરાર થઈ હતી એમાં ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ શ્રી નિર્જર દેસાઈ સામે એમનો કેસ થયો હતો. એમને એમનું નગરપાલિકાના સેવક પદ રદ થયું હતું. દાખલો છે એ. પણ હું તમને કહું, આંધ્રમાં હમણાં એક મિનિસ્ટરના ભાઈએ એક પોલીસ અધિકારીને લાફો માર્યો.
ગોવામાં ત્યાંના ઉપમુખ્યમંત્રી હતા, હું નામ જો અડધી મને સેકન્ડ બરાબર યાદ રોકો, આવતું અડધી હોય તો, સેકન્ડ રોકો, અડધી સેકન્ડ રોકો. માઇકલ ફર્નાન્ડો કે સાંભળો, એવું નામ હતું, અડધી એમને તો સજા થઈ હતી, આપણા ગુજરાત સજા થઈ હતી, અને મોટાભાઈ, પછી એ મોટાભાઈ, વિધાનસભામાં ઠરાવ કરીને એમની સજાને માફ કરાવવી પડી હતી. મોટાભાઈ. એટલે બનાવો આવા બનતા રહે છે જ્યારે અધિકારી અને પ્રજાના સેવક વચ્ચે ઘર્ષણ થાય છે. પણ હું એવું માનું છું કે આપણે પ્રજાના સેવકની ભાવના સમજવાની થાય, અને સાથે સાથે અધિકારીઓને પણ એ સમજવું જોઈએ કે ક્યારેક જો કાયદાની મર્યાદામાં જે કોઈ કાર્ય થતું હોય અને એ પ્રજાના હિતમાં હોય તો એ વિના વિલંબે કરવું જોઈએ. આમાં તાદાત્મ્યનો પ્રશ્ન છે. જો વ્યવસ્થિત રીતે તાદાત્મ્ય સધાય તો મને એવું લાગે છે કે આ પ્રશ્નો નિવારી શકાતા હોય છે. પણ જાહેર જીવનમાં આવું અનેક વખત બનતું હોય છે, એ તમે અને આપણે સૌએ જોયેલું છે. ભટ્ટ સાહેબ, આ લલિતભાઈના પક્ષમાંથી કોઈ નેતા આવું બોલ્યા હોત તો શું થતે? શું થતે મને કહો. ના, હું એવું માનું છું કે લલિતભાઈએ જે વાત કરી ને એ હેમંતભાઈ કરતા વધારે અસરકારક, અને આપણા જે દર્શકો છે એમાંના કેટલાય દર્શકો, રોનકભાઈ કદાચ તમે સર્વે કરાવો ને આજના એપિસોડમાં, તો કેટલાય દર્શકો એવું કહેવા માટે સંમત થશે કે જો અધિકારીઓ કામ ના કરતા હોય તો એમની સાથે જે પ્રમાણે જેવા સાથે તેવા થવું, એ વાત સાથે અમે સંમત છીએ, એવું કદાચ આપણા મોટાભાગના દર્શકો એવું કહેશે. હું એવું માનું છું. પણ મારો તો સવાલ બીજો હતો, લલિતભાઈની પાર્ટીમાંથી કોઈ આવી અભિવ્યક્તિ કરી હોત તો શું થતે? ના, પણ એ થયું જ ને. એ તો મેં તમને કહ્યું, કર્ણાટકના મુખ્યમંત્રી જાહેર મંચ ઉપર ગુજરાતનો લલિતભાઈના મિત્ર કિરીટભાઈ પાર્ટીની વાત કરો છો ત્યારે રોનકભાઈ મારે તમને પાર્ટીનું ઉદાહરણ આપવું પડે, અને કોંગ્રેસ પાર્ટીના સિનિયર લીડરનું તમને ઉદાહરણ આપવું પડે કે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી જાહેરમાં લાફો ઉગામે સુપરિન્ટેન્ડન્ટ સામે, અને એના વિડીયો છે, અને પેલા અધિકારીશ્રીને એટલું બધું માથું લાગી આવે કે એ વીઆરએસ લેવા માટે એપ્લાય કરી દે. હવે આનાથી વધારે તો આપણે શરમજનક ઘટના કઈ ગણી શકીએ? ડોક્ટર સાહેબ જોડાયેલા, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીની પાર્ટી હોય, ક્યારેક પ્રજાના પ્રતિનિધિઓ છે એમનો આક્રોશ એટલો બધો પોતાના મનમાં માનસિક રીતે વધતો હોય છે કે ક્યારેક એ જે વ્યક્ત ન થવો જોઈએ એ રીતે થતો હોય છે. પરંતુ એની પાછળની ભાવનાને સમજીએ તો કદાચ વધારે સારું રહે, એવું મારું માનવું છે. લલિતભાઈ, મારી તો આ પ્રકૃતિ નથી, સૌમ્ય પ્રકૃતિનો વ્યક્તિ છું, પણ નેતાની ભાવના મારે જાણવીને સમજવી છે. તમે જે કહ્યું ને, તમે જે ઉદાહરણ આપ્યા, આખા દબંગાઈને આપ્યા. હું દબંગાઈને બોલ્ડનેસના પરિપ્રેક્ષમાં લઉં છું. એક બોલ્ડનેસ નેતાની હોવી જોઈએ, દમખમ સાથે કહેવું જોઈએ કે આ કરવું પડશે, કહેવું જ જોઈએ, અને એમાં કશું ખોટું નથી. વાત મારી હિંસાવાળી છે, પણ તમે વારંવાર આગળ ઊંચી કરતા હતા, કંઈક તો કહેવા માગતા હતા. ભાજપના પ્રવક્તા શ્રી અમારી પાર્ટીના નેતાઓનો આ જુદા જુદા રાજ્યોના દાખલા આપતા હતા. રોનકભાઈ, હું એફઆઈઆર સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અનેક નેતાઓ, અને એ છેલ્લા 7-8 વર્ષની અંદર જે કાંઈ બનાવો બન્યા છે કે અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોય, ક્યાંય ખાનગીમાં મારતોડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હોય, એની એફઆઈઆરો પણ થઈ છે. પરંતુ રોનકભાઈ, આપને કહું કે પ્રજા આ અધિકારીઓથી એટલી બધી ત્રાહિમામ પોકારી ગઈ હોય કે પ્રજાને એનો ચૂંટાયેલો પ્રતિનિધિ જો સીધી રીતે કામ ન કરાવે તો એની પાસે અપેક્ષા રાખતા હોય. અને આ બધી પ્રક્રિયાઓ અમે સૌરાષ્ટ્રની અંદર જોઈ છે. હું તમને, મારે કોઈના નામ સાથે નથી કહેવું, પણ હું તમને એક પત્ર મોકલીશ. એક ધારાસભ્યએ તલાટી મંત્રીની વિરુદ્ધમાં લખ્યું કે અનેક વખત મેં કામ ચીંધવા છતાંય આ તલાટી મંત્રી કામ નથી કરતો, એની બદલી કરવી, એવો ડીડીઓને, રાજકોટ ડીડીઓને પત્ર લખ્યો. રોનકભાઈ, આનાથી નબળાઈ કી કહેવાય કે સામાન્ય તલાટી કમ મંત્રી એક ગામનો એમ કે ધારાસભ્ય કે આ તલાટી મંત્રી મારું માનતો નથી. મારા 2017 થી 22 ની અંદર તમે પણ મારી ઘણી વખત ટીકા કરી છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ હોય, પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ હોય, સિંચાઈ ખાતાના અધિકારીઓ હોય, વિરોધ પક્ષના ધારાસભ્યનું ન માને તો વિરોધ પક્ષ આ કરે. પણ તમારી વાત આવી, હું એટલા માટે આમાં હું છું કે વિનુભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે, ભારતીય જનતા પાર્ટીની સત્તા છે કોર્પોરેશનમાં છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં, અને અધિકારીઓ એનું ન માને
તો સામાન્ય પ્રજાની રોનકભાઈ શું સ્થિતિ હશે? ડિબેટનો આજનો મુદ્દો ઈ લેવાની પૂછ્યું. જરૂર હતી. એ જ મુદ્દા ઉપર વિનુભાઈએ ફડાકાવાળીની વાત સાંભળો ને, એ જ મુદ્દા ફડાકાવાળીની વાત કરી. એ જ મુદ્દા ઉપર જવું ને હવે. એ જ મુદ્દા ઉપર હેમંતભાઈ આવી સ્થિતિ કેમ? જો હું ફરીથી ઉદાહરણ આપી દઉં. આનંદીબેન પટેલ એક અધિકારી, સિનિયર મોસ્ટ અધિકારી એમને મળશો ને એટલે કહેશે બેને ક્યારે બે શબ્દો બોલવા પણ નહોતા પડતા, હું ફરીથી બોલવા પણ નહોતા પડતા બેનના. મારે ખાલી આટલું જ સમજવું, ભાજપના નેતાઓનો આવો આક્રોશ ના, ના, કેમ રોનકભાઈ, સ્થિતિ કેમ આવી? કેમ અધિકારીઓ નથી સાંભળતા? તમે ખોટા કામ લઈને જાઓ છો એટલે નથી સાંભળતા? તમારા નેતાઓનો કાર્યપદ્ધતિની સમજ નથી એટલે નથી સાંભળતા? તમારા નેતાઓ આઉટ ઓફ બોક્સ કામ કરવા માંગે છે એટલે નથી સમજતા? કે પછી તમારા આ કેસ પૂરતી વાત નથી કરું, જનરલાઇઝ કરું છું, મન મરજી કામ કરવા માંગે છે એટલે નથી સમજતા? કે પછી નેતાઓનો રોનકભાઈ, હું એક એવું મિનિટ, માનું છું કે પછી નેતાઓનો કે અનુભવ જ નથી general એટલે આ તકલીફ impression થાય છે? ના, એવું નથી. હું એવું માનું છું કે જ્યાં સુધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો પ્રશ્ન છે એમની વાત નહીં કરતો હું. નહીં, એમની વાત હું ફરીથી કહું. ઇમેજ એક સેકન્ડ, અડધી સેકન્ડ રોકું. અડધી સેકન્ડ ડોક્ટર સાહેબ, હું ભૂપેન્દ્રભાઈ માટે જરા એક વાત નથી કરતો. એમની પવિત્રતા, એમની આત્મીયતા, એના ઉપર ક્યારે સવાલ હું નહીં. એમનો કોઈ રાજકીય દુશ્મન એમની સામે ચૂંટણીમાં ઊભો છે ને એ પણ એમની વાત નથી કરતો, હું જનરલાઇઝ કરું છું. બેનનું ઉદાહરણ એક એડમિનિસ્ટ્રેટરના પરિપ્રેક્ષમાં આપ્યું. મુખ્યમંત્રીની તુલના નથી કરતો. એ છે ને રોનકભાઈ, દરેક જાહેર જીવનમાં રહેલી વ્યક્તિનો એક ઓરા હોય છે અને એમની એક પર્સનાલિટી હોય છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી હતા, એમનો એક ઓરા હતો. નરેન્દ્રભાઈ કે પછી અધિકારીને એ જે રીતે અને જે ટ્રેક ચૂકી રહ્યા છું. હું મુખ્યમંત્રી વાળી વાત નથી કરતો, હું ટ્રેક ચૂકી રહ્યા છે. મારું તો કેવું ધારાસભ્યો, જનપ્રતિનિધિઓની વાત છે. કેમ નથી સાંભળતા? ખોટા કામ લઈને જાય છે એટલે હું શરૂઆત મુખ્યમંત્રીથી કરીને તમે આનંદીબેનનો તમે એડમિનિસ્ટ્રેટરના પરિપ્રેક્ષમાં કહ્યું. આનંદીબેન કોર્પોરેટર હતા, એ કોર્પોરેટર હોય તો પણ, સરપંચ હોય તો પણ, અને તાલુકા પંચાયતના સભ્ય હોય તો પણ હું ખાલી એક એડમિનિસ્ટ્રેટરના પરિપ્રેક્ષમાં એક જનપ્રતિનિધિના પરિપ્રેક્ષમાં તમને ઉદાહરણ આપું ને. અમારા અહીંના સ્થાનિક આપણા તંત્રની વાત કરીએ ને તો એલિસબ્રિજના ધારાસભ્ય દાખલા તરીકે અમિતભાઈ શાહ લઈ લો, અમારા પૂર્વ મેયરશ્રી, અથવા તો અમારા ખાડિયાના કોર્પોરેટર જે પંકજભાઈ ભટ્ટ લઈ લો તમે. અમુક વ્યક્તિઓ કેવી છે કે એમનું કામ એ જ્યારે કરાવવા માંગે ને ત્યારે અધિકારીની સાથે 24 કલાક એની સાથે પડે. જ્યાં સુધી કામ પૂરું ના ત્યાં સુધી જંપીને પગ વાળીને બેસે નહીં. અમિતભાઈનું દાખલા તરીકે જે ઇમ્પ્રેશન છે અમારા એલિસબ્રિજના ધારાસભ્યની, તમે જુઓ, એવા અમિત ઠાકર છે ઘાટલોડિયાના અમારા ધારાસભ્ય, તમે જુઓ ઓરા હોય છે. અને અધિકારીઓ કામ નથી કરતા એવું છે જ નહીં. હું એવું કહું કે મોર દેન 90% કેસમાં અધિકારીઓ કમ્પ્લાય કરતા હોય છે, કારણ કે પ્રજાના પ્રશ્નો છે અને પ્રજાના સેવકો મોટે ભાગે રજૂઆત એ પ્રમાણેની જ હોય છે. ક્યાંક એવું થતું હોય છે. સી, એવરી પ્રોફેશન હેઝ અ બ્લેક શીપ. હવે ક્યાંક એવા 7 થી 8% એવા સરકારી અધિકારીઓ હોય કે જેમને માત્ર પ્રજાના સેવક અને પ્રજા હેરાન થાય એવી પરપ્રિડન્ટ સેડિસ્ટિક મેન્ટાલિટી જેને કહીએ ને એ પ્રમાણેની હોય. તમે કહો છો તો મારે કામ કરવાનું નહીં થાય, જાઓ. એવા લોકોની સામે પછી આ વિનુભાઈ નો જેવો આક્રોશ છે ને એવો આક્રોશ બીજા બધા પ્રજા સેવકોનો થતો હોય છે. પણ એને જનરલાઇઝ કરવાની જરાય જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મને એવું લાગે છે કે સ્થાનિક સ્તરે પ્રજાના સેવકોનો જે સીધો પ્રજા સાથેનો સંબંધ છે ને એમાં ઘણા બધા કામો ખૂબ સરસ રીતે અને ખૂબ અસરકારક રીતે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે. હું ફરીથી કહું છું, હું કોઈ વ્યક્તિલક્ષી ચર્ચા કરવા માંગતો નથી. હું સિસ્ટમની સાથે પણ ન હોઈ શકું, સામે પણ ન હોઈ શકું. જ્યાં ક્ષતિ છે સિસ્ટમ, કોઈ પણ પ્રકારની સિસ્ટમ, એની વાત કરું છું. દિલથી હું પણ ઈચ્છું છું અને આખું ગુજરાત ઈચ્છે છે કે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેનું સંકલન સારું થાય. અધિકારીઓ જનપ્રતિનિધિઓના જનતાલક્ષી કામને સત્વરે કરે, ગંભીરતાથી લે. એ જ રીતે અધિકારીઓની કામ કરવાની કાનૂનની મર્યાદા, નિયમોની મર્યાદાઓને જનપ્રતિનિધિ સમજે. જો આ બંનેનું સંકલન સારું થશે ને તો આપણું ગુજરાત અવ્વલ હતું ને અવ્વલ રહેશે. અને એટલે જ મેં આ ચર્ચા કરી છે. હિંસાને ક્યારેય હું પણ જસ્ટિફાય ન કરી શકું,
મારી ચેનલ પણ જસ્ટિફાય નથી કરતી.